મહીસાગર જિલ્લામાં નવનિર્મિત કોઠંબા તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે સીમાંકનને લઈ વિવાદ થયો છે, જેમાં કોઠંબા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 4 અને 5 કિલોમીટર દૂર આવેલી કોચીબા ગ્રામ પંચાયતની સીટમાં ભેળવી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ છે। ગાંધીનગર અને જિલ્લા કલેક્ટર કક્ષાએ વારંવાર રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા કોઈ ફેરફાર ન કરાતા અંતે ગ્રામજનોએ એકજૂટ થઈ ઢોલ નગારા સાથે સૂત્રોચ્ચાર કરી ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું। ગામની બહાર કોઈ પણ પક્ષના નેતાને પ્રચાર માટે ન આવવા અંગેના બોર્ડ પણ મારી દેવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લાની નવરચિત તાલુકા પંચાયત કોઠંબા તાલુકા પંચાયતની સીટોની વહેંચણી થતાં કોઠંબા ગ્રામ પંચાયત વર્ષોથી સંલગ્ન ખાતુપગીના મુવાડા વોર્ડ નંબર 4 ને કોઠંબા બેઠકમાં ન સમાવતા અન્યાય કરતા રીતે કૌચિયા બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે અહીંથી 5 કિલોમીટર જેટલું દૂર થાય છે। અમારે ગામને એને સીમ શેડો પણ લાગતો નથી। નજીકના વોર્ડો જે છે એમનો સમાવેશ ન કરતા દૂરના વોર્ડને કૌચિયામાં સમાવ્યો છે, જે અમને ખાતુપગીના મુવાડાના 684 મતદારોને મંજૂર નથી। કોઠંબા ગામ પંચાયતની તાલુકા પંચાયતની રચના થતો અમારો જે વોર્ડ છે એ વોર્ડ નંબર 4માંથી અમને તાલુકા પંચાયતના વોર્ડમાં કૌચિયા વોર્ડમાં સમાવેશ કરેલ છે, જે અમને અન્યાય થયેલો છે, જેના માટે અમે ખૂબ રજૂઆત કરેલી છે જે તે સ્થળે જે તે તંત્રને, પણ અમારી માગણીને લાગણી માન્ય રાખેલી નથી, જેથી અમે તંત્રને રજૂઆત કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે અમારો વોર્ડ નંબર 2 અથવા એક કોઠંબામાં જ સમાવેશ થાય એવો અમારો ખૂબ આગ્રહ છે। અમારું ગામ ખાતુપગીના મુવાડા વોર્ડ નંબર 4માં જે તાલુકો પંચાયત જુદી બન્યા પછી અમારા વોર્ડને જે સામેલ કરવામાં આવ્યો છે કૌચિયા ભેગો, એમાં અમારો સખત વિરોધ છે। સરકારમાં રજૂઆત કર્યા પછી અમારી રજૂઆત કોઈ ધ્યાનમાં લીધેલ નથી। ભવિષ્યમાં આવનાર ચૂંટણીઓમાં અમે મક્કમતાથી આંદોલનો કરીશું અને એમાં ગામમાં કોઈ પણ નેતાને ગમે તે પક્ષનો હોય એને પ્રવેશવા દેવામાં આવે નહીં, અને આ કદાચ પ્રવેશે અને કંઈ પણ થાય એની જવાબદારી આવનાર નેતાની રહેશે। ગાંધી ચીધે માર્ગે અમે આંદોલન કરીશું।